નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટેનો આજનો દિવસ એક મહત્વપૂર્ણ પગલું છે. ન્યૂ એરા સ્કિલ્સ એલએલપી હેઠળ આવતા ન્યૂ એરા મેડિકલ ટુરિઝમના સીએમડી મિલન પરીખ બાંગ્લાદેશની સરકારના આમંત્રણ પર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધારવા માટે સંસદ સભ્ય સાથે મોહિત ઉર રહેમાન સાંતો અને તેમના સલાહકાર શ્રી મોહમ્મદ સજાદ હુસૈનની સહાયથી 9થી 12 મે બાંગ્લાદેશમાં રહેવાના છે. બાંગ્લાદેશને લાયકાત ધરાવતા ડોક્ટરો અને મજબૂત આરોગ્ય સુવિધાની જરૂર છે. આ કારણસર ન્યૂ એરા મેડિકલ ટુરિઝમે ફરીદાબાદમાં એકોર્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે ભાગીદારી કરી છે અને તેનો હેતુ બાંગ્લાદેશી દર્દીઓને હેલ્થકેર માટે ભારતમાં લાવવાનો છે. મેડિકલ ટુરિઝમ દ્વારા બાંગ્લાદેશી દર્દીઓને કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ગાયનેકોલોજી અને ઓર્થોપેડિક્સ જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય લાભ મળશે. ન્યૂ એરા મેડિકલ ટુરિઝમની ટીમ બાંગ્લાદેશના ઢાકામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવાની યોજના બનાવી રહી છે, જ્યાં ભારતીય ડોક્ટરો સાઇટ પર પરામર્શ અને સારવાર આપશે. તેમના ડાયરેક્ટર હેમન પરીખે આયુર્વેદ અને નેચરોપેથીના મહત્વને ઓળખ્યું છે, તેથી તેમની ટીમમાં વંદના ત્યાગી પણ સામેલ છે. તે એવા દર્દીઓની સારવાર કરશે જેઓ બિન આક્રમક અને રૂઢિચુસ્ત સારવાર ઈચ્છે છે. આ જ મુલાકાત દરમિયાન મિલિન પરીખ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવા બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાને મળશે. ન્યૂ એરા ટીમના સભ્ય અવિશ્રુતિ બાંગ્લાદેશ સરકાર સાથે તૈયાર વસ્ત્રો, હીરા, કોલસો અને કોટા પથ્થરોની નિકાસ અંગે પણ ચર્ચા કરશે. ન્યૂ એરા મેડિકલ ટુરિઝમ માત્ર બાંગ્લાદેશ સાથે જ નહીં, પરંતુ તાન્ઝાનિયા, યુએસએ, યુકે અને ઓમાન જેવા દેશો સાથે પણ સક્રિયપણે ભાગીદારી કરી રહ્યું છે. શ્રી મિલન પરીખના દૂરંદેશી નેતૃત્વ હેઠળ તેમને વિશ્વાસ છે કે ભારત ટૂંક સમયમાં એક મોટા મેડિકલ હબ તરીકે ઉભરી આવશે. આનાથી માત્ર ભારતના જીડીપીમાં ફાળો જ નહીં, પરંતુ રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે અને વૈશ્વિક સંબંધો મજબૂત બનશે. आज बहुत अच्छा दिन है. भारत और बांग्लादेश की द्विपक्षीय वार्तालाप मेडिकल टूरिज़्म के पर्पस से हम लोगों ने ये प्रेस कॉन्फ्रेंस अरेंज की है और आज हमारे बीच बांग्लादेश के गवर्नमेंट से एडवाइज़र सज्जाद हुसैन जी भी यहाँ पर मौजूद हैं और हम भारत की उत्तरोत्तर वृद्धि के लिए मेडिकल टूरिज़्म से बांग्लादेश के जो भी मरीज़ हैं उनको दिल्ली, अहमदाबाद और भी इंडिया के किसी भी सेक्टर में हम उनको ट्रीटमेंट देने को तैयार हैं. वहाँ की सरकार ने हमको 9 से 12 इसी महीने की मई महीने में हमको बुलाया है और वहाँ पर हम एक्सप्लोर करने जा रहे हैं मेडिकल टूरिज़्म को, जो कि बहुत बड़ा हिस्सा बांग्लादेश का भारत में आ सकता है और आएगा. और अहमदाबाद में तो बहुत सारा मेडिकल हब बन चुका है. अब तो अहमदाबाद में हम लोग यहाँ की सरकार से भी एक तो वीज़ा प्रोसेस की बात करेंगे, एक अहमदाबाद से ढाका डायरेक्ट फ़्लाइट हो ताकि मरीज़ों को उसका आराम मिले. और अहमदाबाद अब दिनों दिन, क्योंकि अहमदाबाद से दिल्ली तो है मगर ढाका से दिल्ली तो है, पर ढाका से अहमदाबाद की फ़्लाइट के लिए भी हम बातचीत करेंगे यहाँ की सरकार से, और ताकि अहमदाबाद को एक बहुत बड़ा, बीइंग ए गुजराती, नरेंद्र भाई दामोदर दास मोदी साहब के इसी क्षेत्र में हम ये भी चाहेंगे कि अहमदाबाद और बांग्लादेश के संबंध काफ़ी अच्छे रहें और अहमदाबाद में मेडिकल टूरिज़्म और बांग्लादेश का मेडिकल टूरिज़्म को हम दोनों के बीच का एक ब्रिज बने. में हमने देखा है कि वहाँ से जो कॉटन है, हमारा जो कपड़ा है वो भी जाता है. वहाँ से जो यहाँ से हम लोग कई सारी और भी चीज़ें भेज सकते हैं, जैसे कि कोल हुआ, जैसे कि और दूसरे छोटे छोटे प्रोडक्ट हुए, वो भी हम लोग वहाँ भेज सकते हैं. और वहाँ से भी जो चीज़ मंगाई जाएगी उनको हम अभी एक्सप्लोर करके और 12 तारीख को आएंगे, तब बहुत जल्दी शॉर्ट टाइम में हम लोग इस डिसीजन पर पहुँचेंगे कि और कौन कौन सी वैरायटी हम लोग वहाँ पे बिज़नेस में कर सकते हैं, पर मेजर मेडिकल टूरिज़्म.